ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ બેઠા છે. બધા ધ્યાનથી આર્યનને જોઈ રહ્યા છે. એ બટકી આર્યન લખવા જાય છે. પેન્સિલ તૂટી જાય છે. આર્યન અટકેલો, પેન્સિલમાં બટકેલો. બધા હસે છે. આર્યન દુઃખી થઈ જાય છે. તૂટી ગયેલી પેન્સિલ તરફ જુએ છે. અરે યાર, માં આટલી બધી ચિંતા કરવાની શું છે? પેન્સિલ લેવાની જ છે, ફરી નીકળી જશે. તું તો એમ જ કહીશ ને, તારી તો રોજ પેન્સિલ બટકે છે. કે તું જ્યારે સમજાવવાને, અરે અને પાછું માન જશે. કે તું કવિરાજ જ્યારે સમજાવવાને. સમજાવવાનો મળતો નથી મને હેતુ, ભલે નામ છે મારું કેતું. તને અને મને નથી સિરિયલમાં કોઈ લેતું. કેમ આર્યન, ગલોડિયાને ખવડાવવાના છે બર્ગર ને પિઝા? કબૂતરોને આપી દેવાના છે યુએસના વિઝા. એ યુએસના વિઝા વાળી આ શું અંતાક્ષરી ચાલી છે? બંધ કરો. અને અંતાક્ષરી ના કહેવાય અને કવિતા કહેવાય, એટલું પણ નથી ખબર? ખબર નથી એટલે શું? તું તને બહુ હોશિયાર સમજુ? એને જવા દે, તું બોલ. હોશિયાર છે ને તો બોલ કે કૂતરાના બિસ્કિટની પર ટેસ્ટેડ કેમ લખ્યું હોય? ટેસ્ટ કરે છે કોઈ? કણન. મને શું પૂછે છે? હું કોઈ ગલુડિયું છું? ચાલ આનાથી સહેલું. અત્યારે આપણે નાકથી સૂંઘીએ તો કાનમાં રૂ કેમ નાખીએ? થેન્ક યુ.